हेलो विद्यार्थी मित्रों, હવે ચેપ્ટર 4ના દાખલાઓ આપણે આગળ ચલાવીએ. ઉદાહરણ નંબર 7 છે. ગેલેલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સીસમાં એવું વિધાન કર્યું છે કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો એમની અવધિ સમાન હોય છે. તો આ વિધાન સાબિત કરો. તો 45 ડિગ્રી સાથે ધારો કે થીટા જેટલો તફાવત ધરાવતા બે ખૂણાઓ લઈએ. 45થી થીટા જેટલો ઓછો એટલે 45 માઇનસ થીટા, અને 45થી થીટા જેટલો વધુ એટલે કે 45 પ્લસ થીટા. તો આ બંને ખૂણે અવધિઓ ધારો કે R1 અને R2 છે. તો આવું છે કે આ એક્ઝેક્ટ 45 ડિગ્રી છે. આ જે ખૂણો છે એ 45 માઇનસ થીટા, આપણે સમક્ષિતિજ દિશા સાથે વિષમગળી દિશામાં બનાવેલો ખૂણો ગણવાનો. અને બીજો, હવે આ 45 માઇનસ થીટા ખૂણે પ્રક્ષિપ્ત કર્યો પદાર્થને, તો અહીંયા પડ્યો એટલે આ એની અવધિ થઈ. હવે 45થી થીટા જેટલો વધારે ખૂણો લઈએ એટલે આ 45 પ્લસ થીટા ડિગ્રી થાય. હવે આ ખૂણે પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ તો ઊંચો જાય પણ પડે ત્યાં જ. મતલબ બંને કિસ્સામાં અવધિ કેવી મળી? સમાન. તો આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. અવધિનું સૂત્ર આપણને ખબર છે. તો આ બંને પ્રક્ષિપ્ત કોણ માટે આપણે ગણતરી કરીએ, 45 માઇનસ થીટા માટે અને 45 પ્લસ થીટા માટે. તો અવધિ R1 બરાબર V0 સ્ક્વેર સાઇન 2 થીટા 01 બાય G. એ થીટા 01ની કિંમત 45 માઇનસ થીટા લઈશું, અને અહીંયા થીટા 02ની કિંમત 45 પ્લસ થીટા લઈએ. બંને જોડે જોડે કરીએ છીએ આપણે. તો આ 2 કૌંસમાં 45 માઇનસ થીટા અને અહીંયા 2 કૌંસમાં 45 પ્લસ થીટા. કૌંસ છોડી દઈએ તો આ V0 સ્ક્વેર સાઇન 90 માઇનસ 2 થીટા અપોન G. એવું આમાં V0 સ્ક્વેર સાઇન 90 માઇનસના બદલે અહીંયા પ્લસ 2 થીટા અપોન G થઈ ગયું. મિત્રો 90 હોય એટલે વિધેય બદલાઈ જાય એટલે સાઇનનું કોસ થઈ ગયું. 90 માઇનસ સમથિંગ એટલે પહેલું ચરણ કહેવાય ને, આવું કરતા હતા ને, π/2 માઇનસ થીટા. તો 90 માઇનસ એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં બધા વિધેયો ધન જ હોય એટલે આ પ્લસ થઈ ગયું. તો V0 સ્ક્વેર કોસ 2 થીટા બાય G. અહીંયા જુઓ તો 90 પ્લસ 2 થીટા છે. તો 90 પ્લસ એટલે બીજું ચરણ થાય, પણ બીજા ચરણમાં સાઇન ધન હોય એટલે ધન જ જવાબ આવે. પણ 90 છે એટલે વિધેય બદલાઈને કોસ થઈ જાય. તો આ કોસ 2 થીટા કહેવાય. તો આ બંને પરિણામ 1 અને 2 જુઓ સેમ ટુ સેમ જ છે. તો પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે બંને કિસ્સામાં અવધિ સમાન છે. એટલે 45 ડિગ્રી સાથે સરખો તફાવત ધરાવતા બે ખૂણાઓ હોય તો બંને કેસમાં અવધિ સમાન હોય છે. તો આ ઓબ્જેક્ટિવ તરીકે યાદ રાખવાનું છે. ઓકે. ઉદાહરણનો 8મો દાખલો કરીએ. એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર ઉપર ઊભો છે. તો આ પર્વત છે 490 મીટરનો, અહીંયા ઊભો છે. પથ્થરને એ સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. આમ ફેંકે છે એટલે એ પ્રારંભિક વેગનો એક્સ ઘટક કહેવાય V0x, જેને આપણે V0 cos θ 0 તરીકે વ્યાખ્યાયિત કરેલો તે. અને આમ કંઈ છે જ નહીં એટલે ઉર્ધ્વ ઘટક પ્રારંભિક V0y બરાબર 0 છે. અને આમ ફેંકો તો આમ જાય? ના જાય, આમ જાય. પછી અહીંયા ગુરુત્વાકર્ષણના કારણે નીચે પડે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન ઉપર પડશે અને એ જમીન પર અથડાતી વખતે એનો વેગ કેટલો હશે એ શોધો. ઓકે. હવે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ પ્રવેશ પડે છે તો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો જ હોય. તો પ્રવેગનો આમ સમક્ષિતિજ ઘટક એ x0 હોય અને બધો પ્રવેગ આમ જ હોય.
તો આપણે અહીંયા ઉદ્ગમ તરીકે લઈએ, આમ ધન વાય અક્ષ ને આમ ઋણ વાય અક્ષ, તો આમ હોય બધું માઇનસ, એટલા માટે આ વાયને -490 મીટર લખ્યું, અને પ્રવેગનો આમવાળો જે વીવાય એવાય ઘટક હોય તો એ -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર થયો. હવે આને ઉગમ બિંદુ તરીકે લીધું એટલે y0 = 0 છે, અને ઉર્ધ્વ ઘટક વેગનો પ્રારંભિક વેગનો ઉર્ધ્વ ઘટક વી એટલે કે v0y પણ 0 છે. પ્રવેગનો y ઘટક -g એટલે -9.8 મીટર પર સેકન્ડ છે. હવે yનું સૂત્ર આપણે કરેલું y@t = y0 + v0 yt + ½ ayt². તો મિત્રો આ yt એટલે આ -490 મીટર, તો અહીંયા -490 લખ્યા. અહીંયા આપણે ઉદ્ગમ તરીકે લીધું આને એટલે y0 = 0 થઈ ગયું. v0 yનું મૂલ્ય ઓલરેડી 0 જ છે, કારણ કે આ પદાર્થને આમ ફેંક્યો, આમ જતો નથી, એટલે આ પણ 0 થઈ ગયું આખું જ. આ હાફનો હાફ ay એટલે -9.8 અને t² ખબર નથી. ઓકે, સદરૂપ આપીએ તો આ -490 અને આ અડધું કરી નાખો એટલે આ -4.9 t², માઇનસ જતા રહે, 4.9 નીચે લઈ જાઓ એટલે t² = 100, માટે t = 10 સેકન્ડ. એટલે અહીંયાથી પથ્થર ફેંક્યા પછી એ 10 સેકન્ડે જમીનને ટચ થાય. હવે એ જ્યારે અહીંયા પડે એ વખતે એનો વેગ કેટલો હોય એ કરવો છે. હવે તો પ્રારંભિક વેગ જે v0x છે, જેને આપણે v0 cos θ0 કહેતા હતા, તો એ તો અચળ હોય છે, કારણ કે પ્રક્ષિપ્ત ગતિમાં સમક્ષિતિજ વેગ અચળ હોય. તો એ અહીંયા અથડાય એ વખતનો જે સમક્ષિતિજ વેગ હોય એને આપણે vx કહીએ. એ v0x જેટલો અચળ જ, એટલે કે 15 મીટર પર સેકન્ડ જ હશે. y ઘટક શોધવો પડે, તો y ઘટક વેગના સૂત્રમાં મૂકી દઈએ vy = v0y + ayt. તો vy = v0y અને ay એટલે માઇનસ આટલું કર્યું ને g. હવે કિંમતો મૂકીએ તો vy = v0y 0 છે, આ -9.8 અને સમય આપણે શોધ્યો 10, એટલે vy આવ્યો -98 મીટર પર સેકન્ડ. તો એ માઇનસ છે એટલે આમ હોય. હવે આપણને સમક્ષિતિજ ઘટક ખબર છે vx, પછી ઉર્ધ્વ ઘટક vy ખબર છે. આપણે ઝડપ શોધવી છે, અને મિત્રો ઝડપ એ વેગના મૂલ્યને જ ઝડપ કહેવાય. તો એ ઝડપ કરવી હોય તો આ બે ઘટકો છે, vx ઘટક તો આ છે જ અચળ, vy ઘટક આમ આપણે શોધ્યો એ છે, એ અધો દિશામાં છે એટલે માઇનસવાળો છે, અને આ બંનેનો સબાચ બનાવવાનો, એનો જે વિકર્ણ હોય એ પરિણામી વેગ આપે, અને એનું મૂલ્ય કરવાનું એ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો આ બે ઘટકો એક આ અને એક આ છે, તો √15² આ, અને આ -98². તો આ બંનેના સ્ક્વેર કરી દીધા, સરવાળો કર્યો, વર્ગમૂળ કરી દીધું, એટલે આ લગભગ 99 મીટર પર સેકન્ડ કહી શકાય. ઓકે, એટલે આ રીતે જમીન પર અથડાતી વખતે પદાર્થનો વેગ મળી ગયો. ઉદાહરણનો 9મો દાખલો એકદમ સિમ્પલ, કિંમતો મૂકવાનો જવાબ. સમક્ષિતિજ સાથે θ0 જેટલા ખૂણે એક ક્રિકેટ બોલને, એટલે આ પ્રક્ષિપ્ત કોણ આપ્યો છે θ0 30 ડિગ્રી, 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે, એટલે પ્રારંભિક વેગ 28 મીટર પર સેકન્ડ v0. બોલ માટે મહત્તમ ઊંચાઈ એટલે કેપિટલ H, પછી તે જ સ્થળે પાછા આવવા માટે બોલે લીધેલો સમય, એવું જમીન ટુ જમીનવાળો ફ્લાઇંગ ટાઈમ કહેતા હતા ને, TF ઉડ્ડયન સમય, અને ફેંકવામાં આવેલા બિંદુથી બોલ એ જ ઊંચાઈના જે બિંદુએ પડે એ બિંદુના અંતરની ગણતરી કરો. તો અહીંયાથી ફેંક્યો તો એ જ લેવલે જ્યાં પડે આટલું, એટલે તો અવધિ કહેવાય ને, તો અવધિ શોધો. તો સૌથી પહેલાં
મહત્તમ ઊંચાઈ શોધવી છે. તો મિત્રો મહત્તમ ઊંચાઈનું સૂત્ર ખબર છે, v0² sin સ્ક્વેર થીટા 0/2g. તો v0² એટલે 28નો સ્ક્વેર, સાઇન સ્ક્વેર 30 અને 2 અને 9.8. અહીંયા ખાલી મૂલ્યો જ લખવાના છે, માઇનસ પ્લસમાં ધ્યાન નહીં લખો. બસ આ 28નો સ્ક્વેર કર્યો, સાઇન 30 હાફ થાય, એનો સ્ક્વેર 1/4 અને બાકીનું એમનું એમ જ. બસ પછી કેલ્ક્યુલેટ કરો એટલે મહત્તમ ઊંચાઈ 10 મીટર મળી. હવે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો સમય અને પછી બીજો એટલો સમય એટલે ટોટલ ઉડ્ડયન સમય થાય 2tm, એને tf કહેતા હતા, 2v0 sin theta 0/g. તો આ 2 v0 28 sin 30 અને 9.8, sin 30 1/2 મૂકી દીધું, બાકીની કિંમતોને સાદુરૂપ આપો એટલે આટલું મળ્યું. તો આ લગભગ 2.9 સેકન્ડ જેવું કહેવાય, ફ્લાઇંગ ટાઈમ મળી ગયો. હવે અવધિ r બરાબર v0² sin 2 theta 0/g એટલે 28નો સ્ક્વેર, આ sin 2 theta 0 એટલે આનું ડબલ 60 ડિગ્રી અપોન 9.8. 28નો સ્ક્વેર કર્યો, sin 60 એટલે √3/2 અને આ √3 1.732 હોય એ કિંમત કરી દો અને કેલ્ક્યુલેટરથી સાદું રૂપ આપી દો એટલે આ અવધિ મળી ગઈ અને લગભગ 69 મીટર કીધું છે. ઓકે, એટલે ખાલી કિંમતો જ મૂકવાની છે. ઓકે, હવે વર્તુળ ગતિનો દાખલો છે. એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે એમાં ફસાઈ જાય છે. એટલે આ વર્તુળ માર્ગની ત્રિજ્યા 12 સેન્ટીમીટર. એ ખાંચમાં એક ધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. તો મિત્રો આપણે એક પરિભ્રમણનો સમય એટલે આવર્તકાળ કહીએ. તો ટી સમયમાં n પરિભ્રમણ કરે તો એક પરિભ્રમણ માટેનો સમય શોધવો છે. તો આવું કહી શકાય, n પરિભ્રમણ માટે લાગતો સમય t હોય તો એક પરિભ્રમણ માટે લાગતો સમય કેટલો? તો t/n. તો અહીંયા કુલ સમય 100 સેકન્ડ છે અને કુલ પરિભ્રમણો 7 છે એટલે આ 100/7 કરો એ એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે આવર્તકાળ કહેવાય. જંતુની કોણીય ઝડપ એટલે ઓમેગા, રેખીય ઝડપ એટલે v અને શું પ્રવેગ સદિશ અચળ સદિશ છે અને એનું મૂલ્ય કેટલું હશે એ શોધવાનું છે. તો પહેલાં આપણે કોણીય વેગની વાત કરીએ અને કોણીય વેગ પણ કહેવાય, કોણીય આવૃત્તિ, કોણીય ઝડપ, આપણે ખાલી મૂલ્ય જ કરવાનું છે. તો જેમ રેખીય ઝડપ એટલે એકમ સમયમાં કાપેલું અંતર કહીએ છીએ, અંતર ભાગ્યા સમય, એવું કોણીય ઝડપ અથવા કોણીય વેગ એટલે એકમ સમયમાં કરેલું કોણીય સ્થાનાંતર છે. તો મિત્રો આ 7મા ચેપ્ટરમાં ડિટેલમાં આવશે, અત્યારે યાદ રાખવાનું આ કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. તો એક પરિભ્રમણ લઈએ આખું એટલે કોણીય સ્થાનાંતર એટલે ખૂણો કેટલો થાય? 2π રેડિયન ભાગ્યા એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે આવર્તકાળ. તો ઓમેગા બરાબર 2π/t થયું. તો આ 2π અને આવર્તકાળ 100/7 છે. 7 ઉપર લઈ જવાનું કિંમતો મૂકી દઈએ. અહીંયા પાઈની કિંમત 22/7 મૂકી છે પેલા 7 ઉડાડવા માટે. તો આપણને ઓમેગાનું મૂલ્ય મળી ગયું 0.44 રેડિયન પર સેકન્ડ. ઓકે, હવે રેખીય ઝડપ કરવી છે તો v = r ઓમેગા છે. આ રેખીય ઝડપ અને કોણીય ઝડપનો સંબંધ છે. રેખીય ઝડપ અથવા રેખીય વેગનું મૂલ્ય છે એકમ સમયમાં કાપેલું અંતર છે. તો આ r ત્રિજ્યા આપેલી છે 12 સેન્ટીમીટર અને ઓમેગા આપણે શોધ્યું, બસ એ બે કિંમતો મૂકી દો એટલે આટલા સેન્ટીમીટર પર સેકન્ડ. પછી પ્રવેગનું મૂલ્ય શોધવું છે અને એ પ્રવેગ સદિશ છે એ અચળ હોય કે નહીં? ના હોય. કેમ ના હોય? તો નિયમિત વર્તુળ ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ હોય તો એ સતત આમ થતો રહે, તો એની દિશા સતત બદલાતી રહે અને એ સતત કેન્દ્ર તરફ થતો રહે એટલે એની દિશા સતત બદલાતી હોય
બદલાતી હોય તો એને અચળ સદિશ કહી શકાય નહીં, પણ એનું મૂલ્ય છે એ અચળ હોય. તો મિત્રો કેન્દ્રગામી પ્રવેગના આપણે 3 સૂત્રો કરેલા, એમાંનું આ એક હતું આર ઓમેગા સ્ક્વેર, બીજું પેલું વી સ્ક્વેર બાય આર વાળું હતું, અને એક આવૃત્તિ સ્વરૂપે હતું આર ઇન્ટુ 4 પાઈ સ્ક્વેર ન્યૂ સ્ક્વેર. કોઈ બી વાપરો, અહીંયા આવૃત્તિ આપેલી નથી એટલે આપણે આ વાપરીએ છીએ. વી સ્ક્વેર બાય આર વાપરવું હોય તો એ છૂટ, આનો સ્ક્વેર ભાગ્યા આ કરી દેવાનું. આ બધું આપેલું જ છે, કિંમતો મૂકીએ. આર 12 સેન્ટીમીટર, ઓમેગાનો સ્ક્વેર એટલે 0.44નો સ્ક્વેર, બસ આ સાદું રૂપ આપો એટલે 2.3 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. મૂલ્ય આટલું ને આટલું જ રહે, પણ દિશા કેન્દ્ર તરફ રહેતી છે એટલે એ સતત બદલાતી રહે, એટલે કેન્દ્રગામી પ્રવેગ જે છે એનો સદિશ અચળ ના કહેવાય. ઓકે, હવે સ્વાધ્યાયના દાખલાઓ છે. નીચે આપેલી ભૌતિક રાશિઓમાંથી દર્શાવો કે કઈ સદિશ રાશિ છે અને કઈ અદિશ છે. કદ અદિશ છે, દ્રવ્યમાન અદિશ છે, ઝડપ પણ અદિશ છે, પ્રવેગ સદિશ છે, ઘનતા અદિશ છે, મૂલ સંખ્યા અદિશ છે, વેગ સદિશ છે, કોણીય આવૃત્તિ એ અદિશ છે, સ્થાનાંતર સદિશ છે, કોણીય વેગ પણ સદિશ છે. આ કોણીયવાળી રાશિઓ 7મા ચેપ્ટરમાં ડિટેલમાં આવશે જ, એટલે એની વાત એ વખતે, અને આ બધું યાદ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ. નીચે આપેલી યાદીમાંથી 2 અદિશ રાશિઓ ઓળખી બતાવો જેને દિશા ના હોય. બળને તો દિશા હોય એટલે આ સદિશ છે. કોણીય વેગમાન પણ સદિશ છે, એ 7મા ચેપ્ટરમાં આવશે. કાર્ય અદિશ છે. વિદ્યુત પ્રવાહ 12મામાં આવશે, એ પણ અદિશ છે. રેખીય વેગમાન સદિશ છે, આના પછીના ચેપ્ટરમાં આવશે. વિદ્યુત ક્ષેત્ર 12મામાં આવશે, એ સદિશ છે. સરેરાશ વેગ આપણને ખબર છે સદિશ છે. ચુંબકીય ચાકમાત્રા એ પણ 12મામાં આવશે, સદિશ છે. સાપેક્ષ વેગ એ પણ સદિશ છે. એટલે માત્ર 2 જ રાશિઓ અદિશ છે, કાર્ય અને વિદ્યુત પ્રવાહ. ઓકે, નેક્સ્ટ. નીચે આપેલી યાદીમાંથી ફક્ત સદિશ રાશિઓ ઓળખી બતાવો. તાપમાનને કોઈ દિશા ના હોય એટલે આ અદિશ છે. દબાણ પણ અદિશ છે. મિત્રો આ આઘાત છે, આના પછીના ચેપ્ટરમાં આવશે. આઘાત એટલે બળ ગુણ્યા સમય, એટલે આ સદિશ રાશિ છે. સમય અદિશ, પાવર અદિશ, પથ લંબાઈ અદિશ, ઉર્જા પણ અદિશ. ગુરુત્વીય સ્થિતિમાન 8મા ચેપ્ટરમાં આવશે, એ અદિશ છે. ઘર્ષણાંક એ પણ અદિશ જ છે, આ ચેપ્ટર નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે. અને વિદ્યુત ભાર 12મામાં આવશે, એ પણ અદિશ છે. એટલે આમાંથી સદિશ રાશિ એક જ છે, આઘાત. ઇમ્પલ્સ કહેવાય છે, બળ અને સમયનો ગુણાકાર. ઓકે, નેક્સ્ટ. કારણ સહિત જણાવો કે અદિશ અને સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે, એટલે કઈ પ્રક્રિયાઓ કરી શકાય. તો પહેલા 2 અદિશોનો સરવાળો ક્યારે કરી શકાય? જ્યારે બંને રાશિઓ જે આપણને આપેલી હોય એ એક જ પરિમાણવાળી હોય. દાખલા તરીકે આપણે દ્રવ્યમાનમાં દ્રવ્યમાન ઉમેરી શકીએ, અંતરમાં અંતર ઉમેરી શકીએ, પણ અંતરમાં સમય ના ઉમેરાય. એટલે 2 અદિશોનો સરવાળો ક્યારે ના થઈ શકે? જો એમના પરિમાણ અલગ અલગ હોય તો ના થઈ શકે. એટલે 2 અદિશોનો સરવાળો હંમેશા ના કરાય. ક્યારે થાય? જ્યારે એમના પરિમાણ સમાન હોય તો જ, નહીતર નહીં. અન્યથા એટલે નહીતર. બીજું છે, સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો ના થઈ શકે. 2 સદિશોનો સરવાળો અથવા 2 થી વધુ સદિશોનો સરવાળો થઈ શકે, પણ એક સદિશ અને એક અદિશ હોય એનો સરવાળો ના થાય, ગુણાકાર થાય. પણ સરવાળો કરવો હોય તો બંને સદિશ જ હોવા જોઈએ. ઓકે, હવે આગળ. એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર થઈ શકે. દાખલા તરીકે આપણે F = ma કરીએ
તો બળ સદિશ રાશિ છે, દળ અદિશ છે, પણ પ્રવેગ સદિશ છે, તો પ્રવેગનો અને દળનો ગુણાકાર કરાય. એવું વેગમાનમાં પણ હોય છે, ઘણી બધી જગ્યાએ થાય છે. એટલે એક સદિશનો અદિશ સાથે ગુણાકાર કરી શકાય, ખાલી આનો એકમ ચેન્જ થઈ જાય જ બસ, પણ કરી શકાય. બે અદિશોનો ગુણાકાર થાય ને, ધારો કે આ કાર્યનું સૂત્ર છે પાવર ગુણ્યા સમય, તો પાવર અદિશ છે, સમય પણ અદિશ છે, એ બેનો ગુણાકાર કરો તો આ જવાબ આવે એ પણ અદિશ જ છે, કરાય. બે સદિશોનો સરવાળો, જો સરવાળો આવે ત્યારે એક કન્ડિશન પેલી બંનેના પરિમાણ સમાન હોય તો જ થાય. એ ભલે અદિશ સરવાળો હોય કે સદિશ સરવાળો હોય, પણ બંનેના પરિમાણ સરખા હોવા જોઈએ. તો સદિશમાં ધારો કે સ્થાનાંતર વત્તા સ્થાનાંતર થઈ શકે, વેગ વત્તા વેગ થઈ શકે, પ્રવેગ વત્તા પ્રવેગ થઈ શકે, પણ પ્રવેગ વત્તા સ્થાનાંતર ના થાય. એટલે બે જુદા જુદા સદિશો પરિમાણવાળા હોય તો સરવાળો ના થઈ શકે. એક જ પરિમાણવાળા હોય એટલે એક સરખા એકમવાળા તો થઈ શકે. એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો થઈ શકે ને. સદિશ અને એનો ઘટક એ બંને સેમ પરિમાણવાળા હોય. ધારો કે વેગનો એક ઘટક લઈએ વી કેરેટ આઈ અને બીજો ઘટક વી કેરેટ જે, તો બંને વેગ જ છે, તો એમાં એ સરવાળો કરવામાં કોઈ પ્રોબ્લેમ ના થાય. પણ સરખા પરિમાણવાળા હોય તો સરવાળો કરી શકાય છે, થાય. ઓકે, હવે નેક્સ્ટ. નીચે આપેલ પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે એક સાચું છે કે ખોટું. ચલો, કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય છે. મૂલ્યનો મતલબ જ અદિશ હોય ને, એમાં કોઈ દિશા ના હોય, સાચી વાત છે. કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય છે, ના. ધારો કે આપણે સદિશ વી લખીએ તો વી કેરેટ આઈ એ એનો એક્સ ઘટક કહેવાય, અને વી કેરેટ જે છે એ એનો વાય ઘટક કહેવાય. તો એ બંને સદિશો જ હોય, એના મૂલ્યો અદિશ હોય. જે વી અને વી કહીએ છીએ એ મૂલ્યો છે એ અદિશ છે, પણ વી કેરેટ આઈ અને વી કેરેટ જે એ તો સદિશો હોય છે. કોઈ કણ દ્વારા કપાયેલ અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય છે, ના. સુરેખ ગતિમાં એવું હોય, એમાં અંતર અને સ્થાનાંતર બંને સેમ જ હોય, પણ દ્વિપરિમાણમાં ગતિ હોય તો પથ લંબાઈ એટલે તો કાપેલું અંતર એ વાંકું ચૂકવું હોઈ શકે, જ્યારે સ્થાનાંતર સ્ટ્રેટ લાઇનવાળું હોય એ લઘુત્તમ હોય. તો આવો સંબંધ કરેલો આપણે કે પથ લંબાઈ ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર હોય. એક પરિમાણિક ગતિ હોય તો ઇક્વલ હોય, નહીતર પથ લંબાઈ મોટી અને સ્થાનાંતર નાનું હોય. કોઈ કણની સરેરાશ ઝડપ એટલે આપણે પથ લંબાઈ ભાગ્યા સમય કરીએ છીએ, અને એ સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે અથવા એના જેટલી હોય છે. સાચી વાત છે. કેમ કે સરેરાશ ઝડપ શોધીએ એમાં આપણે પથ લંબાઈ ભાગ્યા સમય કરીએ, અંતર ભાગ્યા સમય કરીએ ને જ, અને સરેરાશ વેગમાં સ્થાનાંતર ભાગ્યા સમય કરીએ. તો સમય ભલે સરખો હોય, પણ આમાં પથ લંબાઈ મોટી અથવા ઇક્વલ હોય. તો સુરેખ ગતિ હોય તો આનું મૂલ્ય ને આનું મૂલ્ય સેમ જ હોય, પણ જો દ્વિપરિમાણિક ગતિ હોય તો આ ઝડપ છે એ વધારે હોય અને સરેરાશ વેગનું મૂલ્ય ઓછું હોય છે. ઓકે, ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી એનો સરવાળો કદાપી શૂન્ય સદિશ થતો નથી. સાચી વાત છે. આપણે જે સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી લખીએ છીએ, અને ઇક્વલ ટુ 0 ક્યારે થાય? તો એ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોવા જોઈએ અને બંધ ગાળો રચતા હોવા જોઈએ. તો એવું હોય તો આ ટાઈપનું થાય કે સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી ઇક્વલ ટુ 0 ક્યારે થાય? જ્યારે આમાંના કોઈ પણ બે સદિશોનો સદિશ સરવાળો કરો
એ ત્રીજા સદિશ જેટલો જ પણ એની વિરુદ્ધ હોય તો જ એ ત્રણનો સદિશ સરવાળો શૂન્ય થાય, નહીંતર ના થાય. એટલે કોઈ પણ બે સદિશોનો જે પરિણામી સદિશ હોય એ ત્રીજા સદિશને નાબૂદ કરતો હોવો જોઈએ. એટલે એટલા જ મૂલ્યનો અને વિરુદ્ધ દિશાનો થવો જોઈએ. અને આવું તો જ થાય જો એ ત્રણેય એક જ સમતલમાં એટલે સમતલસ્થ હોય. જુદા જુદા સમતલમાં હોય તો સદિશ સરવાળો 0 ના થઈ શકે. ઓકે, ધેટ્સ ઇટ.